ચાલો આજે બીના બનાવે છે રવામાંથી બનતો ચટાકેદાર ચટપટો નાસ્તો। જે આ રવો છે ને અમે અડધી કલાક પલાળી રાખ્યો તો પાણીમાં, એમાં સ્વાદ મુજબ મીઠું નાખી દીધું છે અને ધાણા ભાજી એક ઉમેરી દીધી છે અને પછી હવે નાખશું બેટર માથે થોડુંક બેટર માટે મસ્તીનો, ટૂંકમાં આનાથી બેટર મસ્ત થાય અને સ્વાદય સારો આવે। નાની વાટકી જેટલો ચણાનો લોટ। વિડિયો સ્કીપ ન કરતા, તમને બહુ મજા આવશે। પછી નાખશું ટમેટા, જુઓ 5-6 ટમેટા મોટા મોટા ને ચોપર મારી દીધું છે। વેરી ગુડ, જુઓ મસાલેદાર થઈશ ને એકદમ હાઈ ક્લાસ। એ 6 ડુંગળી ને ચોપર મારી દીધું છે, જો મસાલાથી ભરપૂર છે ને। મરચા લીધા છે 4-5 મોટા મોટા। હા, 5 મરચા મોરા છે, મોટા મોટા લીધા છે। હવે આવી રીતના બધી ભેળવી દેવાનું। જો આ બેટર તમારે તૈયાર હોય ને એટલે તમારે વધીને 10 મિનિટ થાય નાસ્તો આ તૈયાર કરતા। 10 મિનિટમાં નાસ્તો તૈયાર। સવારે ખાવ કે રોંઠે ખાવ, તમને મોજ જ પડી જાય। તો બેટર ને આવી રીતના મિક્સ કરી દીધું। હવે થઈ ગયું બેટર રેડી। તો બેટર કેવું રાખવાનું બીના? આવું મીડિયમ રાખવાનું, ઘાટું નહીં ને પાતળું નહીં। જો આવી રીતના ફેટાઈ ગયું મસ્તીનું, અને એમાં અમે હિંગ નાખી દીધી છે। એ એક અમે કહેતા ભૂલી ગયા હતા, તો સોરી। એટલે આવી રીતના, જો આવી રીતના ઘાટું નહીં પાતળું નહીં, બેટર મેં તમને બતાવી દીધું એ રીતના બેટર તૈયાર કરવાનું છે। ચાલો આમાં પેલા લૂસી નાખી છે લોઢીને, નોનસ્ટિક તવી, અને એને તેલ થોડું નાખી દીધું છે। હવે ઓલું બેટર આપણે જે બનાવ્યું હતું ને એ બેટર નાખી દેવાનો છે। આ સવારે બનાવો કે રોંઢે બનાવો, તમને 100% મજા આવે। અને મારા વાઈફ બીનાને આવી રીતના પૂઠાથી ફાવે, તમને ચમચીથી ફાવે કે આવી રીતના ફાવે, તમારે ગમે એની રીતના આવી રીતના પાથરી દેવાનું, એટલે મસ્તીનું ટૂંકમાં નાસ્તો થઈ જાય રેડી। ને જ્યાં ખાચો રહેતો હોય ત્યાં ભરી દેવાનું। તો કેવું મસ્ત થઈ ગયું હાઈ ક્લાસ। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની, બરોબર। હવે એક બાજુ પાકવા દઈ, જો પાછું ફરતું માથે તેલ આવી રીતના નાખી દેવાનું। હવે ચારે બાજુ ધીમે ધીમે કોરે જોઈ લેવાનું પાકી ગયું કે નહીં। અને આ થઈ જાય પછી આમાં તમે બટરમાંય તમે કરી શકો, અને આમાં તમે ચીઝ નાખો અથવા બટર સ્પેચ કરો, ઓલો પનીર નાખો, તોય તમારે બહુ મજા આવે માથે। આ થઈ જાય પછી જુઓ પલટાવી દીધું, હવે નીચે પાકી ગયું, જુઓ કેવું મસ્ત રૂપારું લાગે છે। આવો રૂપારો નાસ્તો બનાવો હાઈ ક્લાસ, એને ચટાકેદાર મસાલાથી ભરપૂર, 100% મજા આવે। હવે નીચે પાકવા દે આને। હવે બીજી સાઈડ જોઈ લે થઈ ગયું કે નહીં નાસ્તો આપણો। વાવ, ઓસમ એકદમ, જો ડિઝાઇન હાઈ ક્લાસ પડી ગઈ, બે બાજુ મસ્ત થઈ ગયું હાઈ ક્લાસ। હા, વાહ ભાઈ વાહ બીના, મોજ પડી જાય હાઈ। તો જા બીજું કરવા મૂકી દીધું છે, તેલ નાખી દીધું અને પાથરી દીધું। એક બબે લોટીમાં, જો આ બાજુમાં લોટી મૂકી દીધી છે। એટલે ચાલો હવે આ લોટીમાંથી આ લોટીમાં પાકું થાય। આમાં કાચા પાકું ને આમાં પાકું, એટલે એ મારી દીકરી બનાવે છે, અહીંયા પાકું કરે છે, અહીંયા બીના ભરે છે। આવી રીતના અમે આ રવાનો નાસ્તો હવે બધાય બનાવી લેવું અને અમે જમી લેવું। બાબુજી, આ રવાનો નાસ્તો તમને કેવો લાગ્યો? બહુ મજા આવી એમ? બહુ જ સરસ સ્વાદિષ્ટ છે, હવે ખાવા જેવો, બધાને ભાવે। જે આ થઈ ગયું રેડી।
અમે સાથે દહીંની ચટણી કરીએ છીએ. બેટા દહીંની ચટણી કેમ બનાવી છે? મારી દીકરીએ બનાવી છે. ચટણી મીઠું ધાણા જીરું નાખવાનું અને પછી આદુ પછી મરચું ધાણા ભાજીની પેસ્ટ કરી નાખી. હા, ખાંડી નાખ્યું ને બધી? ખાંડી અને દહીંમાં નાખી દેવાનું આ બધી. વાહ ભાઈ વાહ. ભેગી ખાંડી નાખી દેવાની આમાં. જમવા બેહીએ હું ગરમા ગરમ હોય તો જ મજા આવે. હવે રેસીપી પૂરી કરીએ છીએ. તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, આવજો, બાય બાય. તો અમારી આ રેસીપી જો સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. લોટ્સ ઓફ લવ.